Good morning, friends. Today we will discuss about the influencer economy. How does it will affect the Indian economy and how does it affect the youth? And today we have special guest with us, Mr. Korat Keval, who is the founder of the Creator Club. Good morning, sir. Good morning. Welcome. Thank you. So today we will discuss about the influencer marketing. And I would like to ask first question, what is the difference between the traditional marketing and the influencer marketing? બેમાં ડિફરન્સ પહેલા સમજીએ કે ટ્રેડિશનલ માર્કેટિંગ કોને કહેવાય અને ડિજિટલ માર્કેટિંગ કોને કહેવાય. આ બેમાં આમ ઘણા બધા ડિફરન્સ છે, પણ મેજર ડિફરન્સ છે ને એ વાઇડર ઓડિયન્સનો છે. ફોર એક્ઝામ્પલ, તમે રાજકોટમાં કોઈ હોર્ડિંગ્સ લગાડો છો, તો જે હોર્ડિંગ્સ લાગ્યું છે તો એ રાજકોટના ને એ એરિયાના લોકો જે ત્યાંથી રેગ્યુલર આવજાવ કરે છે ત્યાં લોકો સુધી સીમિત રહેશે. ડિજિટલ માર્કેટિંગ છે કે તમે કોઈ એક વિડીયો બનાવો છો, રીલ બનાવો છો, તો એ વાઇડર ઓડિયન્સ સુધી પહોંચી શકશે. અહીંયા નહીં પણ દુનિયાના કોઈ પણ છેડે એ જોઈ શકશે વિડીયો. સો આ બે ડિફરન્સ મેજર છે. ટ્રેડિશનલ માર્કેટિંગ કરતાં શું કામ ડિજિટલ માર્કેટિંગ ઇફેક્ટિવ છે કે અલગ છે ઇન્ફ્લુએન્સર માર્કેટિંગ? જેમ કે તમે કોઈ કિરાના સ્ટોર ઉપર તમારા રેગ્યુલર તમે એની સાથે કામ કરો છો, એની સાથે માલ લેવા જાઓ છો, પછી એને પૈસા આપો છો, બિલ લ્યો છો, બિલ લાવીને તમારા હિસાબમાં લખો છો, તો આ જે પ્રોસેસ થઈ એ ટ્રેડિશનલ વસ્તુ થઈ. હવે એમાં એડિશનલી શું એડ થયું તો બ્લિંકિટ એડ થયું. તો બ્લિંકિટે શું કર્યું, તમને ઘરે બેઠા માલ આપી દીધો, તો તમારે ક્યાંય જવાની જરૂર ન રહે. એની ટાઈમ તમે ગમે ત્યારે બિલ ડાઉનલોડ કરીને તમારા ખર્ચામાં ચડાવી શકો. સો આ મેજર ડિફરન્સ છે. ઇન્ફ્લુએન્સર ને ક્રિએટર ક્લબ શું કામ રિક્વાયરમેન્ટ છે, રાઈટ? ઇન્ફ્લુએન્સરને એટલા માટે રિક્વાયરમેન્ટ છે કે ઓલો કહેવાય ને, દાજેલો માણસ છે ને છાસ ફૂકી ફૂકીને પીતો હોય. તો ઘણી જગ્યાએ ઇન્ફ્લુએન્સર ક્રિએટર્સ, કેમ કે હું ઘણા બધા ક્રિએટર્સને મળતો હોઉં છું, એ ક્યાંક ને ક્યાંક વસ્તુઓથી દાજેલા. હવે આ બધામાં જેમ ઘણા બધા પ્રોબ્લેમ્સ ઇન્ફ્લુએન્સર્સને પડતા હોય છે જ્યારે એ પોતે કોઈ બ્રાન્ડ સાથે પ્રમોશન કરતા હોય. જેમ કે મોટો એક પ્રોબ્લેમ છે કે પેમેન્ટ. પેમેન્ટની સાયકલ કોઈ ઇન્ફ્લુએન્સર કામ કરે છે તો 60 ડેઝ પછી પેમેન્ટ આવે છે, 90 ડેઝ પછી પેમેન્ટ આવે છે. અધરવાઇઝ ઘણી વખત એવું બને છે કે પેમેન્ટ જ નથી આવતું. સો સૌથી પહેલો મોટો પ્રોબ્લેમ છે પેમેન્ટ, બિકોઝ ઓફ કે આપણે બધા લોકો પેમેન્ટ માટે જ કામ કરીએ છીએ. સો આપણી એપમાં જ્યારે કોઈ ઇન્ફ્લુએન્સર ઓર્ડર આવશે અને અધરવાઇઝ એ આપણી ઇન્ફ્લુએન્સરમાંથી કોઈને એમ કહેશે કે તમે ક્રિએટર ક્લબમાંથી મને ઓર્ડર કરી દો, તો એને પહેલાં એડવાન્સ પેમેન્ટ આવશે, પહેલાં પૈસા આવશે, પછી ઓર્ડર થશે અને પછી ક્રિએટર્સ અને બ્રાન્ડ્સ એકબીજા સાથે વાતચીત કરી શકશે. ઇટ મીન્સ કે જે બ્રાન્ડ સિરિયસનેસ છે તમારી સાથે કામ કરવા માટે, એ પહેલાં પૈસા આપવાનો જ છે અને પછી જ તમે વાતચીત કરવાના છો. સો તમને એક મજા આવશે. સેકન્ડ પ્રોબ્લેમ કે આજે તમે અત્યાર સુધીમાં 500 પ્રોજેક્ટ કર્યા છે, 200 પ્રોજેક્ટ કર્યા છે, 200 વિડીયોઝ બનાવ્યા છે કોઈ બ્રાન્ડના, તો 200 વિડીયો તમે બતાવશો કેવી રીતના? સો તમે તમારી પ્રોફાઇલ તમે બતાવી શકશો જો મેં આ 200 ઓર્ડર્સ કર્યા છે, 200 પ્રોજેક્ટ કર્યા છે. પછી આપણામાં એક બહુ સરસ સિસ્ટમ છે રિવ્યુ ને રેટિંગ. અત્યારે તમે ઇન્સ્ટાગ્રામમાં સારો વિડીયો બનાવો તો હું કમેન્ટમાં લખીશ કે ભાઈ બહુ જોરદાર વિડીયો બનાવ્યો છે, કાં હું રેફરન્સથી મોઢેથી વાત કરીશ કે ભાઈ બહુ સરસ વિડીયો બનાવ્યો છે. આપણામાં રિવ્યુ ને રેટિંગની સિસ્ટમ આપી છે કે જે તમે કાલ સવારે કોઈ બ્રાન્ડ સાથે કામ કરશો ને તો તમે બતાવી શકશો કે જો મારા આટલા રેટિંગ 5 સ્ટાર રેટિંગ છે અને આટલા રિવ્યુઝ આવ્યા છે. તો આ વસ્તુ તમે ત્યાં બ્રાન્ડને શોકેસ કરી શકશો. આવા તો ઘણા બધા બેનિફિટ છે જે ક્રિએટર ક્લબ યુઝફુલમાં આવી શકે એમ. ઓકે, તમારી અવેરનેસ અત્યારે માર્કેટમાં કેટલી છે? ઓકે, અમારી અવેરનેસ કેટલી છે? યસ, અમે અત્યારે અમારો ફેઝ 1 ચાલે છે. ફેઝ 1 એટલે અમે રિસન્ટલી 3-4 મહિના પહેલાં જ અમે લોકોએ અમારું પ્લેટફોર્મ લાઈવ કર્યું છે. અમે રાજકોટ બેઝ છીએ એટલે અમે પહેલું રાજકોટમાં અમે લોકોએ ફેઝ 1 ઉપાડ્યો છે કે જ્યાં રાજકોટના અત્યારે 750 ઇન્ફ્લુએન્સરથી 1000 ઇન્ફ્લુએન્સર સુધી આપણા પ્લેટફોર્મ ઉપર છે અને 250 જેટલી બ્રાન્ડ આપણી સાથે કનેક્ટેડ છે રાજકોટની. સો આ ફેઝ 1માં અત્યારે રાજકોટ ઓડિયન્સ સુધી અમે પહોંચી શક્યા છીએ. નેક્સ્ટ અમે ગુજરાત જશું અને એના પછી ઇન્ડિયા લેવલ જશું. ઇન્ફ્લુએન્સર્સ છે અને બ્રાન્ડ્સ છે, એને તમારો કોન્ટેક્ટ કરવો હોય તે કઈ રીતે કરી શકે? તો ક્રિએટર કે બ્રાન્ડ કોઈ પણ વ્યક્તિ, આપણી વેબસાઇટ છે, આપણી એપ સ્ટોર અને પ્લે સ્ટોરમાં બેયમાં એપ છે, જે બી ડિવાઇસ યુઝ કરતા હોય ત્યાંથી આપણી એપ ડાઉનલોડ કરી અને પોતપોતાના ફોર એક્ઝામ્પલ એઝ અ બ્રાન્ડ, એઝ અ ઇન્ફ્લુએન્સર રજિસ્ટર થઈ શકે. ઇન્ફ્લુએન્સર રજિસ્ટર થાય તો એને ત્યાં પોતાની પ્રોફાઇલ, પોતાનું કામ શું કરી શકે છે,
કેટલી પ્રાઇસમાં કરી શકે, આ બધી વસ્તુઓ ત્યાં એને એડ કરવાની હોય. અને એઝ અ બ્રાન્ડ આટલા ઇન્ફ્લુઅન્સર છે તમારી બ્રાન્ડ માટે, તો ડિરેક્ટલી તમે ડાઉનલોડ કરો અને કામ સ્ટાર્ટ કરો. તમને નથી લાગતું આનાથી એક ઇન્ફ્લુએન્સરની એક માર્કેટિંગ કે એક ક્રિએટર ક્લબ જેવા કોઈ પણ એજન્સી ઉપર એક ડિપેન્ડન્સી વધી જાય ફ્યુચરમાં? ડિપેન્ડન્સી એટલે નહીં વધે, બિકોઝ કે ઘણી એજન્સીઝ એવું ક્રિએટર્સને બાંધીને રાખતી હોય છે કે ભાઈ અમે તમારું આઈડી મેનેજ કરીએ, પણ તમારા આઈડીમાં અમે કોઈ તમને મેસેજ આવે ને તો એ અમે રિસીવ કરશું, તમારી પાસે કોઈ ઇન્ક્વાયરી આવે ને તો એ અમે હેન્ડલ કરશું અને અમે એને ક્લોઝ કરશું. એઝ અ ક્રિએટર ક્લબ અમે પ્લેટફોર્મ છીએ. આ તમે ઝોમેટો કેટલા ટાઈમથી યુઝ કરો છો, ફ્લિપકાર્ટ કેટલા ટાઈમથી યુઝ કરો છો, તો ઇટ્સ નોટ અ ડિપેન્ડન્સી, ઇટ્સ અ તમને સર્વિસ ફાસ્ટ મળે છે, તમારું કામ બહુ ઇઝી વેમાં થઈ જાય છે. તો સેમ ક્રિએટર ક્લબમાં છે. તો ક્રિએટર ક્લબમાં કોઈ ક્રિએટર્સને કે ઇન્ફ્લુઅન્સરને ક્રિએટર ક્લબ બાંધી નથી રાખતું. એ અહીંથી પણ પ્રોજેક્ટ્સ લઈ શકે છે, પોતાના પ્રોજેક્ટ્સ આમાં પણ લઈ આવી શકે છે, જેમ એના બેનિફિટ મેં તમને કીધું એ પ્રમાણે, અને પોતે બીજા બહારથી પણ કામ કરી શકે એમ છે. આ ક્વેશ્ચન એટલે મને લાગ્યો કારણ કે તમે જ્યારે કીધું કે અમે પેમેન્ટ એડવાન્સમાં જ આપી દઈએ છીએ, એટલે તમને બ્રાન્ડ તરફથી પહેલા જ પેમેન્ટ આવતું હશે તો જ તમે અમારામાં જ્યારે બ્રાન્ડ સાઇડથી પેમેન્ટ આવે છે ને ત્યારે ડાયરેક્ટ ક્રિએટર્સને પેમેન્ટ નથી મળતું. ઓકે. એ એટલે જ ટ્રસ્ટ છીએ અમે, ક્રિએટર ક્લબ, ઇન્ફ્લુઅન્સર અને બ્રાન્ડ વચ્ચેનો ટ્રસ્ટ એટલે જ છે કે જ્યારે કોઈ બ્રાન્ડ પેમેન્ટ કરે છે તો પહેલા પેમેન્ટ ક્રિએટર ક્લબ પાસે આવે છે. જ્યારે કોઈ ક્રિએટર એનું કામ કમ્પ્લીટ કરીને આપશે ત્યારે અમે પેમેન્ટ ક્રિએટરને રિલીઝ કરીએ છીએ, જેથી બ્રાન્ડને પણ એક ટ્રસ્ટ ઇસ્યુ હોય ને, એમ તમારા ફોલોઅર્સ છે તો તમારી સાથે શું કામ કરવું, તમે એમ કહો કે મને એડવાન્સ પેમેન્ટ આપો, કેવી રીતના તમને એડવાન્સ પેમેન્ટ આપો, આપણે બે તો પહેલી વખત કનેક્ટ થયા છે. સો આવા બધા ટ્રસ્ટ ઇસ્યુના કારણે ક્રિએટર ક્લબ રોલ પ્લે કરતું હોય છે. ઓકે. મારો એક ક્વેશ્ચન એ છે કે તમને ખ્યાલ હોય તો જેમ કે અનએકેડમી ટાઈપની કંપનીઝ હતી, બાયજૂસ હતી, ત્યારે એ લોકોએ પણ આવું જ એક પ્લેટફોર્મ ઊભું કર્યું હતું કે ટીચર્સને સ્ટુડન્ટ સાથે ઓનલાઈન ઓફલાઈન ડાયરેક્ટ કનેક્ટ કરાવી શકે. હવે આવી જ રીતે તમે જે પ્લેટફોર્મ ઊભું કર્યું છે, ફ્યુચરમાં તમને નથી લાગતું કે કંપની ડાયરેક્ટ એમને જ કરી દેશે, તમારું જે એક એક્ઝિસ્ટન્સ છે એ જ આખું નીકળી જાય? ના, તમે અત્યારે જે કરો છો એક્ઝિસ્ટન્સ ઊભું કરવા માટે જ કરો છો કે ઓર્ગેનાઇઝ ને પ્રોફેશનલ વે માટે કરો છો? કરેક્ટ. બટ ફ્યુચરમાં એમ નથી લાગતું કંપની ડાયરેક્ટ એમની સાથે, કારણ કે તમને કમિશન દેવાનું એમ લોકોને આવે જ નહીં વચ્ચે. કોઈ બ્રાન્ડ્સ હશે ને તો બ્રાન્ડ્સને આવા હેડેકમાં પડવું જ નથી. મેં શું કીધું કે કોઈ પણ બ્રાન્ડ છે તો એની પોતાની પ્રોડક્ટમાં, પોતાની સર્વિસમાં એક્સપર્ટાઇઝ છે એની પોતાની. એ નહીં કે આમાં પડવા જશે, હાલો ડાયરેક્ટ કરી લીધું બરાબર છે, પછી ક્યાંક ઇસ્યુ આવ્યો હતો, કંઈક મિસકોમ્યુનિકેશન થયું, વિડીયો પ્રોપર ના બન્યો, આ બધી જવાબદારી કોણ લેશે? શું બ્રાન્ડના ઓનર્સ ડાયરેક્ટલી ક્રિએટર સાથે વાતચીત કરશે, કોમ્યુનિકેશન કરશે? નહીં કરે. બીકોઝ રિસ્પોન્સિબિલિટી તમે લ્યો છો. એટલે અમે જવાબદારી લઈએ છીએ. કોઈ બ્રાન્ડ અમને ઓર્ડર કરે છે તો અમે જવાબદાર છીએ કે કોઈ ક્રિએટર એનું કામ કમ્પ્લીટ કરીને દે. સો આ વેથી ડિરેક્ટલી લોકો કરશે એવું નથી, એટલા ઘણા બધા લોકો એ કરતા જ હોય, એની મેન્ટાલિટી હોય, પણ જે સાચો બિઝનેસમેન હશે ને એ આ વસ્તુ નહીં કરે, કેમ કે એ વસ્તુને સમજે છે, એની ટાઈમની કિંમત એની પાસે છે, એ આ પ્લેટફોર્મની વેલ્યુને સમજે છે. તમે એમેઝોન યુઝ કરો છો તો એમેઝોનના લગભગ ઘણા બધા સેલર છે ને રાજકોટમાં અવેલેબલ છે, તો તમે શું કામ એમેઝોનમાં લેવા જાઓ છો? ત્યાં ડાયરેક્ટ તમે શું કામ નથી લેવા જતા? અહીંયા મેન્યુફેક્ચરર છે, એશિયાની નંબર 1 ઇન્ડસ્ટ્રી રાજકોટમાં છે, તો તમે ડાયરેક્ટ મેન્યુફેક્ચરર પાસે શું કામ ના લેવા જાઓ? એમેઝોન પાસેથી લો, બીકોઝ ઓફ કે ટ્રસ્ટ. તમને ખબર છે કે કાંઈ હશે ને તો એમેઝોન મારી વચ્ચે છે, એમેઝોનને ફોન કરીશ ને તો મારું કામ થઈ જશે. આ ટ્રસ્ટના કારણે એ વસ્તુ નહીં થાય. ઓકે, થેન્ક યુ સર, તમે અમારી સાથે જોડાયા એ બદલ તમારો આભાર. તો મિત્રો, આજે આપણે જાણ્યું કે ઇન્ફ્લુએન્સર માર્કેટિંગ કેટલું જરૂરી છે ઇકોનોમી માટે, અને કઈ રીતે ઇન્ફ્લુએન્સર અને તેની એક મીડિયા માર્કેટિંગ એજન્સી છે તે તેમને એક પ્લેટફોર્મ પ્રોવાઈડ કરે છે કંપની માટે પણ અને ઇન્ફ્લુએન્સર માટે પણ, અને ઇકોનોમી માટે પણ આ કેટલું જરૂરી છે. સો થેન્ક યુ આજનો પોડકાસ્ટ જોવા માટે. આભાર.